સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે। મંત્ર ડ્રીમ હોમ સોસાયટીમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। બાઇક બહાર મૂકવાની વાત પર ઊભો થયેલો વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે દૂધવાળાએ સિક્યુરિટી ગાર્ડ પર હિંસક હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈને સોસાયટીના લોકો ઉત્તરાયણ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને લેખિત અરજી પણ કરી છે। આ મુદ્દે હવે પોલીસ શું પગલાં લેશે તે જોવું રહેશે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હતી। સિક્યુરિટી ગાર્ડ બાઇક બહાર મૂકવાનું કહેતા જ દૂધવાળાએ ગાર્ડને મારવામાં આવ્યો હતો। આ બાબતે સોસાયટીના લોકોએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા છતાંય પોલીસે ફરિયાદ ન લીધી। ભોગ બનનાર અથવા તો સિક્યુરિટી ગાર્ડ જે કંપનીમાં છે તે એજન્સી ફરિયાદ કરે તો ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને મળ્યો હતો। શું સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી? શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર એક્શન ન લઈ શકે? શા માટે ઉત્તરાયણ પોલીસે સોસાયટીના હોદ્દેદારો અને રહીશોની ફરિયાદ ન લીધી? એવા સવાલો ઊભા થયા છે। સીસીટીવી વિડીયો હોવા છતાં પણ પોલીસ કેમ કામગીરી કરતી નથી? મારામારી કરી મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા। હું ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી। અચ્છા, કોણ કોણ હતું એના સભ્યોમાં? ધવલવાલાના સભ્યો બધા હતા ને હેમંત કરીને હતો, હેમંત માંજ્યો। બરાબર છે। અત્યારે સાથે મારી સાથે મારામારી કરેલી। બીજું શું થયું હતું તમારી સાથે? કઈ બોલાબાલીમાં? બોલાચાલીમાં કઈ નહીં ગયેલો। એ માણસો એટલું કહેતા હતા કે મારું ડાંગી શૈલીમાં કોઈ મારું બગાડી નહીં શકતું, પોલીસવાળા તો મારું શું તોડી લે છે। એવું બોલવા લોકો કયો સભ્ય હતો? એ ધવલ રાણા ને એની હાથવાળો સભ્ય।